બારડોલી શહેરમાં સતત વરસાદના કારણે ધામરોડ વિસ્તાર પાણીમાં ગરકાવ। બારડોલીમાં ધોધમાર વરસાદના પગલે ફરી ધામરોડની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા। વર્ષો જૂની સમસ્યા છતાં નિકાલ ન આવતા શિવશક્તિ સોસાયટીના રહીશો અકળાયા હતા। રોષે ભરાયેલા રહીશો પ્રાંત કચેરી પહોંચી રામધૂન બોલાવતા નજરે પડ્યા। સૂત્રોચ્ચાર કરી કાર્યવાહી કરવાની રહીશોએ માંગ કરી। શિવશક્તિ 25 નંબરમાં રહે છે। મારો માણસ 6 મહિનાથી બીમાર છે। ટીબીની બીમારી છે। સરકારી હોસ્પિટલમાં તમે પૂછી આવો, એમના પગમાં ઉંદરડા કડી ગયેલા છે। એટલું બધું ગંદકી છે, એટલું બધું અમે ત્રાસ સહન કરીએ છીએ। અમારું ઘઉં ચોખા અનાજ અને આટલા ગંદા પાણીમાં પગના એટલા છાલા પડી ગયેલા છે। માણસના એવો માણસ નીચે ઉપર કરીને કઈ એ બીમારી વધારી થઈ જાય તો અમે કોનું શું કરી લેવાના? આમ ઘરમાં ડૂબીને મરવા કરતા અમને અહીંયા જેલ આપી દો તો અહીંયા મરી જઈએ અમે। અમારા ઘરોમાં 3.5 ફૂટ સુધીનું પાણી રહે છે અને તેનો કોઈ નિકાલ નથી। કોઈ સામે આવતું નથી, કોઈ અધિકારી અમારો સર્વે કરવા આવતો નથી। તમારે તકલીફ શું છે શું નથી કોઈ કઈ પૂછવા આવતું નથી। એના માટે અમે અહીંયા આવ્યા છીએ। અમારું જે જાનમાલનું જે નુકસાન થયું છે તેની જ્યાં સુધી ભરપાઈ નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી। એટલી ખરાબ હાલત છે ને ઘરમાં કે 10-10 મણ 15-15 મણ લોકોના ઘઉં બગડી ગયા છે। લોકોના છોકરાઓ 4 વાગ્યા સુધી કાલે પાણીમાં ખાધા પીધા વગરના બેસેલા છે। છોકરાઓની હાલત બી એટલી ખરાબ છે। આ સમસ્યામાંથી અમને નિરાકરણ જોઈએ। અમને આનો કોઈ બી નિકાલ જોઈએ, નકર અમે આજે અહીંયા આત્મહત્યા સામૂહિક કરી દઈશું। સાંભળવામાં આવેલ છે તથા એમના દ્વારા જે કઈ રજૂઆતો કરવામાં આવેલી છે એ તાલુકા વિકાસ અધિકારી શ્રી, ચીફ ઓફિસર શ્રી તથા નાયબ કાર્યપાલક ઇજનેર ડ્રેનેજ મારફત વ્યવસ્થિત તપાસ કરાવડાવીને આપણે આગળની કાર્યવાહી કરવાનું એમને આશ્વાસન આપવામાં આવેલ છે। હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટવાથી પિતા પુત્રી સહિત 3 લોકો સેંજ કોતરમાં તણાઈ ગયા। કાંસોલમાં પ્રવાસીઓની ગાડીઓ અથડાઈ। કુલ્લુ બંજાર સબ ડિવિઝનમાં 3 સ્થળોએ વાદળ ફાટવાથી ચારે તરફ તબાહીના દ્રશ્યો સામે આવ્યા। સેંજ ઘાટીના જીવા નાળામાં વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો। સિંધમાં અડધો ડઝન ઘરો પૂરના કાટમાળમાં ડૂબી ગયા। સેંધ સહિત સિંધ બિહાલીના પાણીમાં 3 લોકો તણાઈ ગયાની માહિતી છે। હિમાચલ પ્રદેશના કુલ્લુમાં કઈ રીતે ભારે તબાહી સર્જાઈ છે આ પાણીના કારણે તે જુઓ। એકાએક વરસાદ ખાબક્યો અને તે બાદ આસપાસના જે વિસ્તારો હતા તે જળમગ્ન થઈ ગયા। કાર જે અહીં પડી છે તેમણે જળ સમાધિ લઈ લીધી। જે પ્રવાસીઓની ગાડીઓ છે તે પણ અથડાઈ હતી। પ્રવાસીઓમાં પણ ખૂબ જ ભયનો માહોલ છે। ઉત્તરાખંડ હિમાચલમાં ભારે વરસાદના કારણે મનાલીની વ્યાસ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। પહાડી વિસ્તારોમાં ભારે વરસાદના